ખીમડીયો કોટવાળ વાયકના બીડલા સૌરામઢના મહિમાના વાયકના બીડલા લઈ અને એક એક નગરમાં જાય છે. અંજારમાં આવ્યો, ખૂબ રોકાયો, આનંદ કર્યો, તોરલ માતાના અનુભવની વાત સાંભળી અને મહાધર્મની પરિપૂર્ણ રીતે જે માણસ સમજણ ધરાવે છે એનો અનેરો આનંદ લઈ અને હવે ખીમડીયો કોટવાડ એનાથી આગળ મારવાડ પ્રદેશનું મેવાસા નામનું ગામ છે, ત્યાં આવ્યા છે. આ નગરી માલદે જેનો રાજા છે એની નગરીમાં પ્રવેશ કર્યો છે ખીમડિયાએ. એવું વાયક, એવા વાયક મેવાસામાં જાય ધીરે સંતો, આવા ત્યાંથી ને માલદે ને રૂપા દે આવશે હોલી. ત્યાંથી ને માલદે ને રૂપા દે આવશે હોલી. આ મહિમા સંતોએ કેવો અદ્ભુત ગાયો. આ શિવ તત્વની સાધના છે. એક પવનનું નામ શિવ છે. આવનારો જે આપણા હૃદયમાં પવન ઠેરાય નાભી સુધી એનું નામ શિવ છે. અને નાભીથી કંઈક ઈચ્છા ભેળવીને જે બહાર નીકળે છે એનું નામ શક્તિ છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એ શ્વાસને રોકી થંભાવી અને તાકાતનો ઉપયોગ કરવો પડે, એટલે શિવ શક્તિનો એ મેળો છે. એટલે આ મહિમા છે, આવતી પેઢીને માટે યોગ્ય છે. સંતોનું માર્ગદર્શન આધ્યાત્મિક દર્શન છે. ગંગા સતીબાઈએ સારું કીધું, પાનભાઈ મંડપ મેળા બહુ કરવાની ઈચ્છે અધૂરિયાના કામ, એ હેતુમાં કીધું છે. એનો અર્થ સારો છે કે મંડપ મેળા કરવા બહાર દોડી દોડીને બધા જાય છે, પણ બીજાની ઘેરે જો સમજણ આવી ગયું ને સમાધાન થઈ ગયું હોય તો આવું કાર્ય ઘેરે કરો ને. એનો થનગનાટ કંઈક જુદો છે. અમારે ઘેડમાંથી મહેમાનો આવ્યા છે, મંડપમાં લાખો માણસ આવે, લાખો. આવો મહિમા અમારા ઘેડ પ્રદેશમાં છે, પોરબંદર ઘેડ. આ મહિમાને એને બહુ ન્યાય આપ્યો છે, એવી શ્રદ્ધાથી વંદન કરે છે. રામદેવ પીર બારામાં એક પણ બાબત ચલાવી નથી લેતા. સિદ્ધાંતમાં થતું હોય એમ જ કરે છે. એટલે તો એ સનાતનની પ્રક્રિયા આજ પણ એમનું અડીખમ ઊભી છે. જેણે જેણે આ સ્વીકારી છે વાતને અને આ મહિમાને પોતાના ઘર આંગણે કે ગામને આંગણે જેણે આ વસ્તુ બનાવી છે એ લોકોનો થનગનાટ કેવો છે વાણી પ્રમાણ આપે છે. એ અમે સવરાનો મંડપ જોને રચાયો રે, પધારો મારા સાયબા પધારો મારા સાયબા અમે પાટે રે એ કુંભ રે પધરાયા રે, પધારો મારા સાયબા પધારો મારા સાયબા
લાવા એક ના દીધા એ ગોઠીઓ એ વધાવી લીધા લાવાયક ના દીધા કોઠી વધાવી લીધા એ અમે જોતો ને એ રૂડા ધૂપ રે પ્રગટાવ્યા રે પધારો મારા સાયબા પધારો એને અરજી કરવી પડે આ કાર્ય કરવામાં ધા નાખવી પડે ધા પધારો ને આલમ રાજા સફળ થાય મારા કાજા પધારો ને આલમ રાજા સફળ થાય સર્વે કાજા આજે અમે નિધિયાના એ દિને જાતો એ ફરકાયા રે પધારો મારા સાયબા હો હે પધારો મારા સાયબા મુખથી ને સતસંગા એ સાંભળો મારી ગત ગંગા મુખેથી ને સત્સંગા સાંભળો ને ગત ગંગા એ અમે રામા પીરનો એ જામૈયો અરે રચાયો રે પધારો મારા સાયબા હો હે પધારો મારા સાયબા આ મંડપ જૂનાગઢની બાજુમાં ધણફુલિયા નામનું ગામ છે એ ગામમાં વાલ્મીકી સમાજનો ભગત એનું નામ દાસ હમીરો છે હમીરાની આજુબાજુમાં જેટલા માણસો મળ્યા હતા એ કે મંડપ કરીને અમે બેઠા છીએ ગુરુજીને પૂછ્યા વિના મંડપ કર્યો દોડી છોડી આવ્યો આજુબાજુમાં હતો ત્યાંથી અને મંડપની તૈયારી કરી આવતા વર્ષે ગુરુજીને કોઈએ કાનમાં કીધું બાપુ તમારો શિષ્ય મંડપ કરે તમારું તો આમાં ક્યાંય નામ નિશાન કાંઈ વાયક આવું કાંઈ નથી અને મંડપ કરે આમાં ગુરુ તો આગળ હોય કે હા એ બાળક છે ને બાપા છોકરું કહેવાય એને ખબર ન હોય ને એટલે ભલે કરે કાંઈ વાંધો નહીં ગુરુ તો રાજી જ હોય એને જ ગુરુ કહેવાય ને મંડપની તિથિવાર નક્કી થયા સવારના પોરમાં સૂર્ય ઉદય થાય અને રામાપીરની જય જયકાર હજારો માણસ મળ્યા છે અને રામાપીરની જય અલખ ધણીની જય દ્વારિકા વાળાની જય આમ કરતા કરતા દોરડા ખેંચ્યા અને પોણો ભાગ થોડોક બાકી રહ્યો અને હેઠો ખાબક્યો પડ્યો લાગ્યું નહીં કોઈને લાગ્યું નહીં રામાપીરને દયા નકર એ થંભ પડે તો બાકી રહે કઈ
મંડપ જેને કર્યો હતો ને એ ચોધાર આંસુએ રોડવા માંડ્યો, માથા માંડ્યો પછાડવા. ત્યારે ડાયા માણસોએ આવીને કીધું કે ભગત, તમારી મેળે મનમુખી થઈને મંડપ કર્યા, એમ ન થાય હો રામાધણીનું કાર્ય. આ ગજગંગા મળીને કરો તો સારું લાગે. આમાં ગુરુ જ ક્યાં છે તમારો? તમારો જે ગુરુ ધાર્યો કે જેને કાન ફૂંકા કંઠી બાંધી આ કાર્ય તમારી મેળે કરવાનું. પોથી પઢને છે જ્ઞાન મિલે તો ગુરુ કરે નહીં કોઈ. ચોપડીયું વાંચવાથી જ્ઞાન મળી જાય તો ગુરુ કરે નહીં કોઈ. અને ધન ખર્ચે આયુષ મળે તો પૈસાવાળા મરે નહીં કોઈ. તો પૈસા લાગવગથી ન ભરજે કે હમણાં નથી મરવું, લે એમાં જવું જ પડે, હાલે જ નહીં. એમાં અદલા બદલી ન હાલે. ડાયા માણસોએ કીધું ભગત, આમાં ગુરુ મહારાજનું ક્યાંય સ્થાન નથી, એમ હાલે. દક્ષના યજ્ઞમાં શિવનું સ્થાપન નહોતું અને દક્ષની હગી દીકરી મા ભવાની રુદ્રનું થાપણ ન જોયું તો અગ્નિમાં બળીને મરી ગયા. આ વિઘન એ મંડપ પડ્યો, ચોધાર આંસુએ રડે છે. ડાયા માણસો ભેગા આવ્યા, હાલ અમે ગુરુ ભેગા આવીએ, ગુરુને મનાવીએ, હાલ. 2-5 માણસ ભેગા થયા. ધોરાજીમાં જેની જગ્યા છે શેલાણી સાંઈ બાપાની, પરબના પ્રખર મસ્ત ફકીર શાહ શેલાણી, એની જગ્યામાં લઈને આવ્યા. ગુરુને પ્રણામ કર્યા. આ બધી વાત કરી, બાપજી મારી ભૂલ થઈ ગઈ, આપને આગળ રાખવાના હોય, તમારા દ્વારા મારે કાર્ય કરવાનું હોય, અને મેં મારી રીતે ડાયો થઈને મેં કર્યું છે, મને માફ કરી દો બાપ. પણ ગુરુદેવો કોણ દયાળુ હોય? સદગુરુ સમાન ઓર કોઈ નહીં દાતા, માતા પિતા પુત્ર કે ભ્રાતા, નિષ્દિન ગુરુના શરણા સેવે, અભય દાન ગુરુ પલ મેં દેવે, પારખ ગુરુ મળે જો પૂરા, વર્ષે નિષ્દિન નૂર મેં નૂરા. ગુરુદેવો દયાળુ કોણ હોય? હા પાડી બાપ, હાલ, તારું કાર્ય નથી તો મારું, મારા રામાધણીનું કાર્ય છે. શેલાણી સાહેબ આગળ હાલ્યા અને આવ્યા, મંડપની જગ્યાએ આવ્યા. સવારનો પોર ચડતા સૂર્યમાં એ કિરણ ફૂટ્યા અને આમ શેલાણી બાપાએ આમ હાથ અડાડ્યો અને જે કાર ખબર ન પડી કોઈને કે નાડું ખેંચ્યું છે કે નહીં, મંડપ ઊભો થઈ ગયો. મંડપ ઊભો થઈ ગયો એટલું જ નહીં, અહીંયા મંડપ થયો, લાકડાનો થંભ ઊભો અને પોતાની નાભીમાંથી એક થંભ ઊભો થયો અને વાણી ફૂટી, શેલાણીને વાણી ફૂટી અને ભજન આવ્યું. આમાં ભજન એમણે ન આવ્યો, એ પીડાવાળી વસ્તુ છે, પીડામાંથી ભજન આવે. અને શેલાણી સાહેબની કૃપા ઉતરી, અમીરાના હૃદયમાંથી વાણી આવી. કેવી વાણી? બધાને ગાવી પડે એવી. નિરખુને નું માં એ ભરપૂર, એ દલડાથી જાણું નહીં તમને દૂર, કાયમું જામેરું રે કરો તો हमने ऐसा कोई संत मिलत है, साईं जा मेरो रे करो तो हमको ऐसा सदगुरु मिलत है, खून नो मां करो तो हमको ऐसा सदगुरु मिला
શેલાણીનો શિષ્ય બોલ્યો છે, કોણ તારી વાડી ખાવા, કોણ વિષ તારા, કોણ તારી વાડી ખાવી, કોણ વિષ તારા, કોણ રે ડાળું ને કોણ એ નમું, સ્વામી રાધા મેરું રે કરો તો અમને ऐसा કોઈ મિલત હૈ। કોણ તારી વાડી, કઈ વાડીનો તું, કઈ વાડીના ફૂલ, સનાતનના બગીચાની વાડીના આ ફૂલ ખીલેલા જોયા, અમીરાની દ્રષ્ટિમાં આવ્યું, ઓહો કેવડી ભૂલ કરીને, અને અંદરથી જવાબ આપ્યો કે તું કોનો છો એ ખ્યાલ કરી લેજે હો। સતમારી વાડી ખાવા, વતન વિષ તારા, તમારી વાડી ખાવી, વતન વિષ તારા, દયા રે દયું ને ધર્મ એ નમું, સ્વામી રાધા મેરું રે કરો તો એ કરો તો અમને ऐसा। હવે આ વાત સ્વીકારી છે, એના ડગલા પાછા ન હોય, ભક્તિ માર્ગમાં પાછા પીડાય એને કોઈ યાદ ન કરે, એ ખપી ગયા છે એને યાદ કરે। અમીરો કે છે ત્યાંથી ને ડગલા એ પાછા નહીં ભરું, પટ્ટી રે છોડીને જાવું મારે દૂર, मेरू रे करो तो हमको ऐसा कोई मिलतो है। શેલાણી ના ચરણે દાસ બોલા રે અમીરો, શેલાણી હિરલો મળ્યો છે આ મૂઘે મું, જામેરું રે કરો તો અમને ऐसा कोई मिलत है मिलत है। આમ મંડપ કરાય, આમ થાય, કેવલ ગુરુની કૃપા, ગુરુને મેં બોલાવ્યા નહીં અને પોતે હવાઈઓ થઈને ફરે એમ નહીં હાલે। વિધિ વિધાન છે સનાતનના, એમ આજ અજમલને આંગણે સૌરો મંડપો, મુખથી ને સત્સંગા, મારા સંતો આવ્યા છે એ એને સાંભળવા દેવા છે, એ રાતનું જમા જાગરણ કરે છે, ઉજાગરો નથી। મુખથી ને ગત, મુખથી ને સત્સંગા, સાંભળો મારી ગત ગંગા, મુખથી ને સત્સંગા, સાંભળો ને ગત ગંગા, એ
અમે રામા પીરનો જામૈયો એ રચાયો એ ગાયો લીલુડે સવારી કરી નકલંગ આવ્યા ઘોડલે ચડી લીલુડે સવારી કરી નકળંગ આવ્યા ઘોડે ચડીને એજી તારા કેશવે ગાયો ઝૂલણો રૂડો રે પધારો મારા સાયબા હે પધારો મારા અમે રામા પીરનો મંડપ રચાયો રે પધારો ખીમડીઓ કોટવાડ બીજું આ એક મેવાસા નગરમાં આપે છે જ્યાં માલદેવ ઉપાધિ ધર્મની ધજા ફરકાવીને બેઠા છે અને આમ ખીમડિયાને આવતો જોયો તાતો હરખના તેડા નજીકમાં નજીકનો હગો વાલો ન લાગે એટલો ગતનો ગોઠી વાળો લાગે તો એ સમજવાનું કામ સાચો પ્રેમ છે. આદર સત્કાર આપ્યો, રાત્રિ રોકાણ. આવવાનું કારણ મહારાજ અજમલને આંગણે રામદેવજીને આંગણે શિવરો મંડપ છે બાપા એનું વાયક લઈને આવ્યો છે. રાત્રે રૂપાદેએ 4 વાણી કરી, ભજન સંભળાવ્યા અને પછી હળવે હળવે થાતા ખીમડિયો એમ બોલ્યો, આ માલદેવ જેવો રાજા એ રૂપાબાઈ આ કમાઈ લઈને આવ્યા, નકર આ માણસ કોઈ દી સાધુડાને બોલાવે? સાધુનો વિરોધી અને આજ એની ઘરે સંતો મહેમાન થાય. આ તમારી ભક્તિનો પ્રતાપ છે. અને ઘરમાં આપણે હિસાબ રાખવો કે આપણે આ કોના ઘરનું પુણ્ય ખાઈએ છીએ. ઘરમાં 7 સભ્યો હોય ને, 7માંથી એકાદું કમાઈ વાળું હોય તો જ આપણે સુખી હોઈએ. રૂપાદેવભાઈએ પોતાની વીતી આપ વીતી આ ધર્મમાં માલદેવને કેમ દાખલ કર્યો એની વાતો કરી. એક દીનો સમય બરાબર સાંજ પડવાની તૈયારી. માલદેવ એના મિત્રોએ કીધું કે માલદેવ આપણે શિકાર તો બહુ કર્યા પણ કોઈ દી વાઘનો શિકાર નથી કર્યો. માલદેવ કે એમાં શું મોટી, એમાં નહીં, અઘરામાં અઘરું છે. વાઘનો શિકાર કરો તો ખબર પડે. તો હાલો ને આગળી જાય અને ઉપડ્યા. 5 ઘોડે સવારો એ જંગલમાં હાલતા 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 કેટલાય ગાવ વયા ગયા, ક્યાંય વાઘનો ભેટો ન થાય. એમાં છેલ્લે એમ નક્કી કર્યું કે હવે ન મળે તો કાંઈ નહીં, આવતીકાલે વાત હાલો. અને ભગવાનની દયા કાંઈક થઈ ગઈ, થવાનું હોય છે. અને વાઘ દેખો અને પાછળ ઘોડા દોડાવ્યા. એ વાઘ દોડતા 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 બાજુમાં જંગલમાં એક વાડી છે સુંદર, અને વાડીના ખેતરમાં એ લીલો છમ બાજરો ઉભો. એ વાઘ દોડતા દોડતા બાજરાના ખેતરમાં ગયો, પાછળ ઘોડા, અને બાજરાને ખૂંદતા ખૂંદતા નુકસાની કરતા કરતા માલદેવના ઘોડા બાજરાના ખેતરમાં પ્રવેશ કરી ગયા.
અને સામે શેઠેથી અવાજ આવ્યો, એ કોણ છો, કેવા છો? કોણ બોલ્યું? એક યુવાન મસ્ત ફકીરી જેની સ્વભાવમાં છે આવી એક દીકરી, એના હાથમાં એક ગોફણ છે, ગમ નામની ગોફણ છે. અને ગોફણ ઉલારીને કીધું, એટલી વાર લાગશે હો, તમે કોણ છો? આ મારી વરસદીની અમારી કમાણી ધૂળમાં મળી જાય, તમને કાંઈ દયા છે કે નહીં? આવા રૂડા ખેતરમાં તમારા ઘોડલા અમારા બાજરામાં નુકસાની કરી, તમે કોણ છો? માલદે ઘોડેથી ઉતરી ગયો. રૂપાદે નામની દીકરી આ માલદેના ઘોડાની લગામ પકડી અને વાડીએ મોટો વડલો છે, વડલાની નીચે એક ઝૂંપડી છે, અને ઝૂંપડીમાં એક મહાપુરુષ રહે છે, મસ્ત પુરુષ રહે છે. એનું નામ છે મેઘધારવો. વાડીએ ઘોડા બાંધ્યા, ખાટલા પાથરા, માલદેને બેહાડ્યા. જલપાન કરાવ્યું. આશરે આવે ને મહેમાન, એને જલપાન પેલું કરાવવું. રૂપાદે એમ કહ્યું. માલદે કે નહીં, પાણી નથી પીવું, અમારો શિકાર તારા ખેતરમાં ગયો, અમે મેવાસા નગરના રાજાનો કુંવર છો, અમારે નીકળી જાઉં, અમારો શિકાર ગયો છે. રૂપાદે કે તમે થોડીક શાંતિ રાખો ને, શિકારની માલિકી તમારી છે. રૂપાદે કે બેસો, આ બધા ખાટલા ઢળે ને એની ઉપર બેસી જાઓ, હમણાં આવું હો. એમ કહીને બાજરાના ખેતરમાં ગઈ. એ બકરીનો કાન પકડીને લઈ આવે ને એમ વાઘને લઈ આવી, અને આમ થોડોક છેટા રહ્યા અને માલદે ધ્રુજો, અરે આ બાઈ વાઘને કાન પકડીને લઈ આવે, આ કોણ? અને માલદેથી બોલાઈ ગયું, એ છોડી દો, એ છોડી દો એને, હવે અમારો શિકાર નથી કરવો. રૂપાબાઈએ વાઘને રવાના કર્યો. વાઘ જંગલમાં ગયો. આ બાજુ માલદેએ ગાંઠ વાળી લીધી કે લગ્ન કરું તો આની હારે જ કરું. હવે એક રાણી તો ઘેરે છે, ચંદ્રાવલી નામની એક બાઈ તો ઘેરે છે, લગ્નથી જોડાયેલો છે, અને આ બીજી ગમી, એની શક્તિ કામ કરી ગઈ. હવે લગ્ન કરું તો આની હારે જ કરું. અને ઘેરે ગયા પછી રિહામણું કર્યું. એના માવતરિયા માલદેના માવતરિયા કે હું ભાઈને વાંધો છે. એના મિત્રોને બોલાવીને પૂછ્યું કે આ માલદે કા ખાતો નથી? એના મિત્રોએ વાત કરી કે અમે શિકારમાં ગયા હતા અને એક ખેતર આવ્યું બાજરાનું, એમાં વાઘનો શિકાર કરવા માંગતા હતા, પણ શિકાર ન થયો. અને એક યુવાન બાઈ એનું રખોલું કરતી હતી બાજરાનું, અને કાન પકડીને વાઘને લઈ આવી અને માલદેએ ગાંઠ વાળી લીધી કે પરણું તો આને જ પરણું. બસ એટલું કારણ છે. લ્યો, બે ચાર દી પછી માલદેના માતા પિતા રૂપાદેને આંગણે આવ્યા.